9 KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। મળતા સમાચાર અરવલ્લીથી। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સુરતપુરા ગામમાં બનાવેલા પીવાના સ્તંભ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો છે। સુરતપુરા ગામમાં પાણી ન પોકા અરવલ્લી જિલ્લામાં સરકાર દ્વારા જાહેર કરેલ જલસિંચન યોજના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે। હાલ ગુજરાત સહિત ભારત દેશમાં ગરમીનો પારો 45 થી 50 ડિગ્રીએ પહોંચ્યો છે અને આ ગરમીમાં પાણી તે મુખ્ય જરૂરી છે। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા સુરતપુરા ગામના લોકોની જાહેર ફરિયાદ છે કે સરકારે પીવાના પાણીનો સંપ તો બનાવ્યો છે, પણ આ સંપ ગામને પીવાનું પાણી નસીબમાં નથી। ગામની 80 વર્ષથી મહિલાઓને પણ જીવવા માટે પીવાનું પાણી માટે વળખા મારવા પડે એ તંત્ર માટે શરમજનક વાત છે। ગામજનોને પોતાના તથા પશુઓના પાણી માટે 3 થી 4 કિલોમીટર ચાલીને પાણી માટે જવું પડે છે। ગુજરાત સરકારની વિકાસની વાતો છે તેવું આ ગામને પાણીની સમસ્યાથી દેખાઈ રહ્યું છે। આ વિસ્તારને લગતા તંત્રને રૂબરૂમાં રજૂઆતો તો કરી છે, પણ પાણી ક્યારે મળશે તે જોવાનું રહ્યું। વિશેષ માહિતી જવાનસિંહ ઠાકોર, પ્યારો ચીફ, અરવલ્લીથી। कुमार रमाभाई हूँ काले रजूआत पानी पुरवठा करी तो साहेब एम के सूरजपुर में पानी नहीं छता कोई पानी पूरु पाड़वा तैयार नहीं, भरवा भी तैयार नहीं। सूरजपुर लगतु हो तो तमाम आज ने आज कार्यवाही करो आगे रजूआत करवामां आवशे। फरवानुं थाय पण हेडाथुं या तो लाकड़ी से शिवनी सु गई मारा बायडामां बोर थी पानी थी गोमथी मारा भटकीने डोल लईने आवुं पड़े। आज 4-5 वर्ष मारा घर ऊंचो गोममां बधोने पानी थी तो पानी चोथुं लेवा जवुं मारे। जवाबदारी सरकारी नहीं कोनी जवाबदारी वोट लेवो थाय छे वोट लेवो होय तो आवा के वोट आवजो अने बोर करवानो होय तो आणकी देવાનો तो नहीं अने मार पानी भरवा जो जवानुं कोईना बोरोमां पाणी थी पगो में हेडाथुं थी हाथमां लाकड़ी से 80 वर्षनी जाऊं लाकड़ी हां तो भाजपनो ज बटाय दबाई हां भाई सरकारी कोई पण काम हरखुं थતું नहीं। अर्धा पैसा अधिकारी खाय છે તમે બધા જબ્બા પહેરીને ફરો લોકો મજૂરી કરીને મરી જાત। આ તો પાણી ની જોવે તા સંપુ હોય જોવા પડે। અમાર બોરોમાં બી પાણી નથી તો હવે આજુબાજુના 2-3 કિલોમીટર થી અમે પાણી લાવીએ છીએ। ઢોરોને મનેકને પણ પૂરું થતું નથી। ગામ સુરતપુર, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી। આજથી 5 વર્ષ પહેલાં અમારા ગામે સંપ બનાવેલ, પણ સંપમાં મઠવાસથી પાણી અહીં વારે ઘડીએ રજૂઆત કરતા લાઈનો લીકેજ હતી। સંપ સુધી પાણી આવે છે પણ અહીંથી ગામમાં પાણી પહોંચતું નથી। આ 5 વર્ષમાં આ બહેનોનું પૂછો એક દિવસ જો ચકલી પાણી ભર્યું આ સંપનું તો અમે કે આજે આવી 48, 45, 47 ડિગ્રી ગરમી છે અને સરકારની યોજનાઓ છે આવી ખરેખર તો લોકો સુધી પાણી નથી પહોંચતું તો આ હું શું બના ગોઠ્ઠા કરવા આ પંપ બનાવ્યા બધા સંપને બધું અમે રજૂઆત કરીએ એટલે કે ભાઈ એ તો મોટર બગડી હે જવાબદારી પંચાયતને પૂછે કે પાણી પુરવઠાવાનું તો અમારે રહેવું કે ના આ પોઝિશનમાં ભાઈ બરાબર। હવે હાલ હતા ખરાબ છે તમે જુઓ આ બહેનો આ રહી આ ગામને આખો આ સાધન લઈ 2 કિલોમીટરથી પાણી લાવવું પડે। એક ફોર્ચ્યુનર રોજનું 50 થી 60 લીટર પાણી જોઈએ। માણસ તો કદાચ બજારમાંથી લાઈન પી લે બોટલ ચોક સમજ્યા। એટલે આવી પરિસ્થિતિની અંદર શું કરવાનું? પશુ જીવડાવા લોકોને મરવું આજે આ પોઝિશનની અંદર। સરકાર યોજના બનાવે એના પાછળ જો લક્ષ ચાલે તો સારું। બધું વહીવટ જ ખરાબ લાગે અમને તો આ સરકારનો પૈસા ખર્ચે પર બરાબર એનો કોઈ સદુપયોગ અધિકારીઓ જોતા નથી સ્થળ ઉપર આવીને કોઈ જગ્યાએ કે ભાઈ આ ગામને પાણી પાકે છે કે નથી પાકતું। આખી લાઈન કરોડો રૂપિયાના ખર્ચા કર્યા સરકારે બરાબર, તો એનું તાકીદે એનો નિકાલ થવો જોઈએ।